ઉત્તરકાશી ચિન્યાલી સૌર વિસ્તારમાં ભારે કરા પડવાથી ખેડૂતોની કમર તૂટી ગઈ। ધારકોટ, દંડગાંવ, ખદરા સહિત ઘણા ગામોમાં સતત કરાનો વરસાદ થતા કરાનો ઝાડા પણ જામી ગયા હતા। કરા પડવાથી ખેતરોમાં ઉભેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો। થોડા દિવસોમાં પાક લણવાની તૈયારી કરી રહેલા ખેડૂતો હવામાનથી પ્રભાવિત થયા છે। કરા પડવાથી માત્ર ઘઉં જ નહીં, ટામેટા, બટાકા, સફરજન અને નાશપતીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું। કરા પડવાથી સફરજનના ઝાડ પરના નાના ફળો પણ પડી ગયા, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે। 10 की हाथरबिस्ट पट्टी के कई गांव में ओलावृष्टि होने के कारण किसानों की जो गेहूं की खड़ी फसल है उसको भारी नुकसान पहुंचा है। वहीं क्षेत्रीय बागवानों को भी भारी नुकसान हुआ है, क्योंकि उनके जो सेब, आड़ू, खुमानी आदि फलदार पौधों को भी भारी ओलावृष्टि होने के कारण भारी नुकसान हुआ है। भर उनाळे देशभરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરા પડ્યા। દેવાસમાં અચાનક હવામાન બદલાઈ ગયું। શહેરમાં વટાણાના દાણા જેટલા કરા પડ્યા। વરસાદ પહેલા ભારે પવન અને વાવાઝોડું સર્જાયું। પવનની ગતિ એટલી વધુ હતી કે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। ઘણા વિસ્તારોમાં વાયર તૂટવા અને ફોલ્ટના કારણે કલાકો સુધી વીજળી ખોરવાઈ ગઈ હતી। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।